મારું નામ ભાવનાબેન લક્ષ્મણભાઈ, રહેવાનું નવા દેવળિયા. મારા ભાઈની વાડીમાં રહીએ છે. એમને શનિવારે હુમલો કરવા આવ્યા હતા. મુસલમાનના હતા અને દરબાર હતા અને એક હુતાર હતો એક ભાઈ. એટલે મારા ભાઈને મારવા આવ્યા હતા. મારા ભાઈજીનો છોકરો મુકાવા જ્યો, રાયડું પાડી એટલે એમને ધોકા વડે હુમલો કર્યો. બહુ જ મારવા માંડ્યા. રાયડું પડી એટલે મુકાવા જ્યો મારા ભાઈજીનો છોકરો. એટલે એને શરીરના ઘા કરી અને હુમલો કરી અને ભાગી ગયા. એ દારૂ બાબતે કંઈક હુમલો થયો હે. મારા ભાઈજીનો છોકરો કંઈ જાણતો નથી. હાવ ભગત માણા હે અને એનો કઈ વાક્ય નહીં. 3 જણાને, 2 મારા ભાઈને લાગ્યું હગા અને એક મારા ભાઈજીના દીકરાને લાગ્યું છે. અને એ ઘા કરી 3 જણાને ઘાયલ કરી અને એ વેણમાં ભાગી ગયા છે. અને 3 બાઇક મૂકી અને ભાગી ગયા હતા. એરિયાએ 6-7 લોકો જણા હતા. એ બધાએ મારીને ભાગી ગયા છે. એરિયાને એ બોટલનો ધંધો કરે છે. અરતા ફરતા બોટલું વેચે છે. એ મુસલમાનનો રહ્યો, એ દારૂની ઇંગ્લિશની બોટલું વેચે છે. ફિરોજીનું નામ છે અને એક દરબારનું નામ. ભાઈની ને એક મારો ભાઈ રહ્યો, મારો ભાઈજીનો દીકરો રહ્યો, એ મોરબીમાં છે. અને મારો ભાઈ રહ્યો એક રાજકોટમાં દાખલ છે અને એકને ટાંકા લીધા છે. નીતિનભાઈ ધનજીભાઈ વડેચા, ગામ દેવળિયા, નવા દેવળિયા. આજે બનાવ બન્યો છે દેવળિયામાં. એ મારા ભાઈજી થાય અને એક કાકાના છોકરા, 2 કાકાના છોકરા, એક ભાઈજીનો દીકરો. વિપુલ રહ્યો એ ભાઈજીનો દીકરો થાય. એમાં રાતે એવું બન્યું કે સાંજે કંઈક માથાકૂટ નાની મોટી થઈ છે દારૂ બાબતે. અને પછી રાતે એ લોકો દારૂ પીને આવ્યા છે અને બાજાબાજી કરી મારા કાકાના છોકરાએ રહે. 2 ભાઈ હગા ભાઈ એના રહે. અને એમાં મારા ભાઈજીનો છોકરો ઉઠીને સીધો અહીંયા ગયો એટલે શનિવારે હુમલો જ કરી નાખ્યો. હવે તો કેટલા જણા હતા એ તો ખાસ ખબર નથી અહીંયાની મને, પણ એવા વાવડ આવે 5 થી 7 જણાની વાવડ આવે. તો બુટલેગર હે બધા, ધંધો દારૂનો જ. ઓલરેડી દારૂ સિવાય કોઈ ધંધો નથી એમને. માંગ તો હવે આ મારા ભાઈને લગાડ્યું અત્યારે, બરોબર. નિર્દોષ માણા, માવો નથી ખાતો એવો સાદો સિમ્પલ માણાને લગાડ્યું છે. હાલો એને શું માથા કોઈ કોકને કીધું હોત તો કંઈક સમાધાન થાત. હવે એમને લગાડીને વહી ગયા. આ નિર્દોષને જ ભોગવવાનું ને, બીજું કોઈ વસ્તુ નથી. આપણે માંગ જ કે આપણે નિયાય જોઈ. મહેશભાઈ બીજલભાઈ, નવા દેવળિયા. મારા કાકાના છોકરા થાય 2 અને એક ભાઈજીનો છોકરો થાય. કાકાના છોકરાએ થોડીક માથાકૂટ હાંજે કરી હતી, પણ રાતે વળી આવ્યા અને મારો ભાઈજીનો છોકરો સૂતો હતો. એને શરીરના ઘા માર્યા. એ જીઓ અહીંયા મુકાવવા. એને બેને છોકરાને, ભાઈજીના છોકરાને વધારે લાગ્યું અને અમે અત્યારે ફરિયાદ કરવા જઈએ. અમારે ન્યાય જોઈએ અને એ દારૂડિયા એ દારૂ બંધ થવો જોઈએ. અમારે તો મેન વસ્તુ આવા નવા દેવળિયામાં 3 મહિના નથી થતા તા કેસ થાય છે. હજી તે મોરે અમારી એક દીકરીને, અમારી સમાજની દીકરીને દારૂડિયાએ ઉડાડી દીધી હતી, તોય ન્યાય ન આવ્યો એનો. આનોય ન થવાનો. તો અમારે દારૂ બંધ કરો. સરકાર એમ કહે કે દારૂ બંધી છે, તો આ દારૂ આવે ક્યાંથી? 2 ગામમાં થઈને ટ્રેન ભરવી તો દારૂની ટ્રેન ભરાય એમ.